આજે મારે સરદારને છેલ્લી અંજલિ આપવી છે. એક પ્રશ્ન મારે આપને પૂછવાની હિંમત કરું. સરદાર જીવતા હતા ત્યારે કેટલા ફૂટના હતા? બોલો તો બધા. 5.5 ફૂટના. અત્યારે સરદારની હાઈટ કેટલી થઈ છે? 182 મીટર. સરદારની સાથે જે હતા એની હાઈટો ઘટતી જાય છે અને સરદારની હાઈટ 182 મીટરની થઈ છે. કેટલાક હાઈટ વધારવા માટે ફુલઅપ્સ કરે છે, એડીવાળા બૂટ પહેરે છે, જીમમાં જાય છે, 6 પેક બોડીઓ બનાવી છે. અરે 6 પેક બોડીઓ વાળા ઊંધા પડી ગયા, જેલમાં જઈને આયા અને હજી જવાના છે. અને સરદાર પટેલ ખાલી ખાદીનું ધોતિયું પહેરે, ગાંધીજીના વચને નાચે. એ સરદાર કરમસદનો પાટીદાર જે 34 વર્ષે વિધુર થઈ ગયો છે ને બીજા લગ્ન થઈ શકતા હતા, 50-100 તોલા હોલા લઈને છોકરીઓ આવતી હતી, એ સરદારે ઠોકર મારી છે. મૃત્યુ પામે ત્યારે સરદારની પાસે ચશ્મા જૂના હોય, એનું ખોખું જૂનું હોય, ખાલી 700-800 રૂપિયા બેંક બેલેન્સ હોય, એના જૂના કપડામાંથી સરદારની દીકરી મણીબેન સાડલા બનીને પહેરે. જે પોતાનું જતું કરે છે ને એના સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાવવામાં આવે છે. અને જે ખાલી પોતાના માટે કામ કરે છે ને તો જાતે સેલ્ફીઓ લેવી પડે છે ને પછી બેઠા બેઠા ડિલીટ કરવી પડે છે. તમારી સેલ્ફી તમે લો એમાં તમારી મોટપ નથી, તમારા સ્ટેચ્યુ પધરાવે. અને આજે ગૌરવ સાથે કહી શકીએ છીએ આખા ગુજરાતમાં કે ભારતમાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ કોઈનું હોય તો એ પાટીદારનું છે, સરદારનું છે. હવે છેલ્લે એ જ કહેવું છે કે સરદારને ઉભા ઉભા નીચું ન જોવું પડે ને એવું કરજો. સરદારનું આમ માથું છે, એ સરદારને આમ નીચે ન જોવું પડે કે મારા પાટીદારો, મારા સપૂતો આવા વ્યસની, આવા દુરાચારી, આવા માંસાહારી. પાટીદાર નિર્વ્યસની હોવો જોઈએ. બહુ હિંમત કરીને બોલું છું હું. મને ખબર છે કેટલાકને નહીં ગમે, પણ હું BAPS નો સ્વામિનારાયણનો હિન્દુ સંત છું. અમે ખાલી મખમલના ગાલીચા પર બેસવા નથી આવતા, ખાલી લાડ કરવા કે ગલી પછી કરવા નથી આવતા. દેશ વિદેશ ફરીએ છીએ. તમે જેટલા ગામ નહીં ફર્યા હોય, જેટલા રાજ્ય નહીં ફર્યા હોય, એટલા તો દેશમાં અમે ફરીએ છીએ. પાર્લામેન્ટમાં લેક્ચર આપીએ છીએ, નોટ ઇન ધ એસેમ્બલી. આજે છેલ્લે મારે એ જ કહેવું છે, આજે પટેલ વાણિયા બામણ બાજુ પર મૂકો, પાટીદારો ઈંડાની લારીઓ પર કેમ ઉભા રહેવા માંડ્યા છે? પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો, નિર્વ્યસની બનો, વ્યભિચાર છોડી દો. જે કઈ નાના મોટા દૂષણ છે, નવા વર્ષે સંકલ્પબદ્ધ થાઓ, તાકાત જનરેટ થશે. બીતાતા ચર્ચિલ બીવે, સરદારથી ચર્ચિલ બીવે. ચર્ચિલને બીક લાગતી હતી, સરદારની બીક. તમારી પાસે લાકડી હશે ને બીક નહીં લાગે, તમારી પાસે ગન હશે બીક નહીં લાગે, તમારું ચારિત્ર હશે ને આખી દુનિયાને બીક લાગશે. કેરેક્ટરની બીક છે, એનો પ્રભાવ ને પ્રતાપ છે. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, પટેલ સમાજ એટલે સુશિક્ષિત સમાજ, પટેલ સમાજ એટલે સુચરિત સમાજ, પટેલ સમાજ એટલે સુસંગઠિત સમાજ. દુનિયાની કોઈ તાકાત આપણને છૂટી ના પાડી શકે. સાવરણીમાં હળીઓ ભેગી હોય ને ત્યારે ગામ આખાનો કચરો વાળે, પણ એકાદ સળી છૂટી પડી જાય ને તો પોતે કચરો બની જાય. છૂટા ના પડતા, છૂટા પડ્યા તો તમે કચરો બની જશો. આપણે તો ગામ આખાનો કચરો કાઢવાનો છે. પાટીદાર સમાજ રક્ષણ કરે એ પાટીદાર છે, શિક્ષણ આપે પાટીદાર છે, પોષણ કરે એ પાટીદાર છે, અને લક્ષણયુક્ત હોય એ પાટીદાર છે. તો આજના શુભ દિવસે જસદણ મુકામે આપ સૌ કોઈએ જે કંઈ આયોજન કર્યું છે, અનેકવિધ અગ્રણીઓ છે, અને મને તો આનંદ થાય છે કે સ્ટેજ પર જેટલા બેઠા છે બધા વક્તાઓ જ છે. કલાકો સુધી બોલી શકે, લાખોને બોલી શકે, ડોલાવી શકે, પણ હવે બધા સાથે મળીને કંઈક રિઝલ્ટ લાવી બતાવો. 3 કલાક લખ્યા પછી પણ પાસિંગ માર્ક ના આવે તો સમજવાનું કે ખોટું લખ્યું છે. તમે સપ્લિમેન્ટરી જાજી ભરો એની કિંમત નથી. હું 3 કલાક બેઠો, આખી પેન વપરાઈ ગઈ, 15 સપ્લિમેન્ટરી ભરી તો એ પાસ ન થયો.
તો તે માગ્યું હોય એવું નહીં લખ્યું હોય, જે જરૂર છે એવું નહીં લખ્યું હોય, કંઈક લખાય એવું કે માર્ક્સ જુદા આવે, કંઈક બોલાય એવું કે માર્ક્સ જુદા આવે. એટલે આપ સૌ કોઈ માટે પણ પ્રાર્થના કરીએ છીએ, આપ બધા સ્વસ્થ રહો, હાલતા ચાલતા રહો, બોલતા રહો, ડોલાવતા રહો અને ઇતિહાસ સર્જનારો ને ભવિષ્ય બદલો. ભેગા થઈને બધા ભવિષ્યનું નિર્માણ કરો. ફ્યુચર ઇન અવર હેન્ડ બધા જો સાથે મળીને કરીએ તો. પણ સૌથી મોટી તકલીફ એ છે ભારતનો કુસંપ. 80 કરોડની હિન્દુ વસ્તી હોવા છતાં આપણે થોડાક લોકોથી બીવું પડે છે. શરમ છે, ધિક્કાર છે. આપણે હિન્દુ એક નથી થઈ શકતા. એ બીજાની વાત બાજુ પર જવા દો. આપણે પાટીદારો એક થઈએ તો પણ ચિત્ર જુદું બની જશે. નીચે બેઠેલા સૌ કોઈને પણ અભિનંદન છે. દિનેશભાઈ ને ભીખાભાઈ ને આખી ટીમને બધાએ જે અમને આમંત્રિત કર્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા વર્તમાન ગુરુજી અત્યારે અમેરિકા ખાતે અબુધાબીમાં દેશ વિદેશની અંદર 17 મંદિરોના કામ ચાલુ રહ્યા છે. 1400 હિન્દુ મંદિરો વિશ્વના 55 દેશોમાં, 1400 સાધુઓ, લાખો હરિભક્તોનો સમુદાય. ધારીએ કામ કરી શકાય હિન્દુત્વ માટે જો એક સૂત્રતા હોય તો આપણે બધા પણ સાથે મળીને ગુજરાતનું, ભારતનું કંઈક નવું ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. આ બધા પણ કોઈને ખાવાની એક અપેક્ષા નથી. હું પૂછતો હતો કે આજે ખાણીપીણીનો કાર્યક્રમ છે? નથી ને? નથી ને ખાવા પીવાનો કાર્યક્રમ? મને એટલે મેં પૂછ્યું બધું ખાવા, પેલા મને કહેતા મને કે ખાવાનું અંદર રાખી તો આવશે નહીં. તું ખાવા જાય પટેલ ના હોય, ખવડાવે પટેલ હોય. ખાવાનું નાખે તો કૂતરાય ભેગા થાય, એ તો કૂતરાય આવી જશે. સભામાં આવતા પહેલા પ્રશ્ન પૂછે કે ભાઈ જમવાનું છે તો સમજો કે પટેલ નથી, કઈ ડિફોલ્ટ છે. આ એક જીન્સ બીજું આવી ગયું છે. ખાવા આવે છે તો પટેલ હોય, માગવા આવે પટેલ નથી. જે આખા દુનિયાને આપે પટેલ છે. અને આપ એવા ભવિષ્ય નિર્માતા બની શકો, ભારતનું ભવિષ્ય બદલી શકો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપ સૌ કોઈ માટે પણ પ્રાર્થના. તને મને ધને બધા સુખી થઈએ, નિર્વ્યસની થઈએ, સદાચારી થઈએ, શ્રેષ્ઠ ગુજરાત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકીએ. આજે ભગવા કપડા જોવે એટલે ક્યાંક લાગે છે કે આ તો બાવા છે. We are not uneducated બાવાસ. 1200 સાધુમાંથી હવે 450 તો એન્જિનિયરો છીએ. I was the single son of my parent. મા બાપના એકના એક દીકરાઓમાં 250 જણા છીએ. 250 જણા એકના એક દીકરા છીએ. હમણાં નવી બેચ 64 પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિએ 7 ડિસેમ્બરે અટલાદરામાં દીક્ષા લે છે. 109 જણા, એમાંથી 35 જણા તો અમેરિકામાં જન્મેલા ને ઉછરેલા છે. Born and raised in USA. સંપની આ તાકાત છે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં બાંધ્યું છે. દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં બાંધ્યું છે. 55 દેશમાં 1300 મંદિરો બાંધ્યા છે. 150 સ્કૂલો છે, 27 હોસ્પિટલો છે. એક 6 ચોપડી ભણેલો પાટીદાર. આજે ગૌરવ સાથે યાદ રાખજો, પ્રમુખ સ્વામી પાટીદાર હતા. અને આજે વર્તમાન કાળે BAPS સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પાટીદાર કુળમાંથી છે. એ તો જ્ઞાતિથી, ધર્મથી, બધાથી પર છે. એ તો સૌ કોઈના છે. પણ છતાં આપણને અસ્મિતા તો હોય કે અમારા કુળમાંથી આ વિભૂતિ થઈ છે. આ સંતો ભેગા મળીને જો આટલું કામ કરી શકે, અને તમને જણાવતા આનંદ થાય છે, જો BAPS ના 1200 સાધુ ભેગા થઈને અમેરિકામાં 260 એકરમાં ધોળિયાઓની છાતી પર અક્ષરધામ બનાવીએ છીએ. 200 નરેશભાઈ 260 એકરમાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ બનાવીએ છીએ. અને 49 ફૂટના નીલકંઠ પધરાઈ દીધા. અને વધારે ગૌરવની વાત તમને કહું, આવનારા 2 વર્ષમાં દુબઈ, અબુધાબીમાં મુસલમાનોના દેશમાં હિન્દુ મંદિરનું નિર્માણ BAPS સંસ્થા કરી રહી છે.
જમીન 28 એકર જમીન આપનાર મુસલમાન છે, આર્કિટેક્ટ જ્યુસ છે, યહૂદી છે, સ્ટ્રક્ચર એન્જિનિયર ખ્રિસ્તી છે, અંદરનો સિવિલ એન્જિનિયર પંજાબી છે, અને આપણે પધરાવાના છીએ રામકૃષ્ણ સીતારામ ને હિન્દુ દેવી દેવતાઓ પધરાવાના છીએ. એક સંપની તાકાત શું કાર્ય કરી શકે છે? આપ સૌ કોઈને મારી વિનંતી છે, થોડા એક થતા શીખો. અમે અલગ અલગ કાસ્ટના છીએ છતાં ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા. ભગવો કપડો કોના છીએ આપણે? મને યાદ આવે છે ભુજનો ભૂકંપ 2001, 26મી જાન્યુઆરી ભુજનો ભૂકંપ થયો. સૌથી પહેલી પહોંચનારી કોઈ સંસ્થા હોય, ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ, ઇટ વોઝ BAPS. અમે 250 સંતો અને 4,500 સ્વયંસેવકો 3 મહિના ત્યાં રોકાયા છીએ. અશોક ભટ્ટ પણ ત્યાં ખાતા હતા, કમિશનર જગદીશન પણ ત્યાં ખાતા હતા, બધા ત્યાં જમતા હતા. અને એ સમયે એક છેલ્લો પ્રસંગ મારે આપ સૌ કોઈને કહેવો છે. ભુજના ભૂકંપ વખતે ઇઝરાયલની એક ટીમ આવી હતી, ઇઝરાયલની ટીમ. એને હોસ્પિટલ ખોલી હતી. અમે સંતો એની મુલાકાતે ગયા. એટલે મેં સંતો એને પ્રશ્ન પૂછ્યો કે ઇઝરાયલના કેટલા ડોક્ટરો છો અહીંયા? 35 જેટલા ડોક્ટરો. તો તમારા અંદર ઝઘડો થાય ક્યારે? રીસામણા મનામણા થાય? હવે જવાબ સાંભળજો તમામ પાટીદારો કાન ખોલીને. એણે શું વાત કરી કે સ્વામીજી, વી આર ઓલ્સો હ્યુમન બીંગ. અમારે પણ મતભેદ થાય, મનભેદ થાય, પ્રશ્ન થાય. મેં કીધું તમારી અંદર ઝઘડો થાય ત્યારે શું કરો છો? ઇઝરાયલના ડોક્ટરો કે નર્સિસ? એને કીધું કે અમારે અંદર જયારે મતભેદ થાય ત્યારે અમે જે 2 જણા ઝઘડ્યા હોય ને એને બહાર લાવીએ છીએ ટેન્ટમાંથી, હોસ્પિટલમાંથી.